ફાઇનલ મિત્રો હવે ચા નાસ્તો કરી દીધો છે અને આપણા જે માતાજીને થાળ ધરાવવાનો ચૂરમું બનાવવાનું તો જો આપણે અહીંયા બધું કમ્પ્લીટ કરી મેળવી દીધું છે. અહીંયા દળવાનું છે ચૂરમાનો. થોડી વાર મળીએ મિત્રો. હવે થાળ ધરાવી દીધો છે, ટોપ કરી દીધો છે. જોઈ દો, કોમેન્ટમાં જઈ દશામાં કરી દેજો. ફાઇનલ મિત્રો આપણે બધું દળી દીધું છે. જુઓ ગુરુ પર કાજુ બદામ છે, આમાં ઘી પડી છે. બનાવી દઈએ ત્યારે મળીએ. તો ફાઇનલ મિત્રો આપણે આરતી બધું કરી દીધું છે. પપ્પા અહીંયા ખાવા બેઠા છે. દાળ મરચાં રોટલા બધું હોય. અહીંયા મમ્મી ગરમા ગરમ રોટલા બનાવવા હ વાંચ્યું વાતાવરણ કર્યું. જો વરસાદ ને એવું કર્યું. જો ગાય માતા આવી ગયા. આપણે બનાવીને છે સાબુદાણાની ખીચડી. જો બધું તૈયાર કરીને મેકી દીધું હ. બનાવીએ ત્યારે મળીએ. તો મિત્રો વાગી ગયા છે 4:30. આજે ઊંઘવા નથી ફોન કરતા હતા. પપ્પા ઊંઝાથી આવી ગયા એટલે ચા મેકી જોઈ લો. તમે ચા ઉકળી રહ્યો છે. કોને ભાવે કોમેન્ટ પર કરજો. તો ચા મેકાઈ ગયો હ. આપણે અહીંયા પપ્પા ચા પીવા બે ગયા ને વેફર લાયા આપણા માટે ખાવા. કોનો ભાવ કમેન્ટ કરજો. આપણે ચા પી લઈએ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 7:30 અને આપણે રસોઈ બનાવી દીધી. રસોઈમાં બ્લોગ આપણે લીધો નતો, કામ હતું એટલે દીવાબત્તી થઈ ગઈ છે. જોઈ લો, કોમેન્ટમાં જઈ દશામાં કહી દેજો. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 7:30. આપણે આરતી કરી દીધી છે. આપણે 3 વાગે બ્લોગ નતો લીધો, થોડું કામ હતું એટલે બ્લોગ નતો લીધો. જો શાક વગરાઈ ગઈ છે, રોટલી બનાવવાનું બાકી છે. દીવાને બધું કરી દીધું છે. આપણે બધું મમ્મી બેઠા હા નારી કપડા વાળા અંતે રોટલી બનાવી ત્યારે મળીએ. બીજું આપણે આરતી બધું કરી દીધું છે ને આપણે રોટલી કરવા બે ગયા. જોઈ લો, મમ્મી બે કોમેન્ટમાં જય માતાજી કરી લખી દેજો. આપણે રોટલી કરવા બે ગયા છે. આપણે જમીએ ત્યારે બ્લોગમાં મળીશું. બને રહેજો બ્લોગમાં. મિત્રો આપણે જમવા બે ગયા છીએ. જો આ દાળ આમાં ગિલોડીનું શાક, આમાં ભાત વઘારેલા, બાજરીનો રોટલો. કોને ભાવે કમેન્ટ કરજો. આપણે થોડી વાર એને બ્લોગમાં મળીએ.